આજે આપણે ગુજરાતની 4 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પર એક નજર કરીશું. જુઓ, ભારતમાં કુલ 44 આવી સાઇટ્સ છે, જેમાંથી 4 ગુજરાતમાં છે. અને આ કોઈ સામાન્ય જગ્યાઓ નથી, આ તો 5000 વર્ષના ઇતિહાસનો જીવંત પુરાવો છે. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિથી લઈને મધ્યયુગીન સ્થાપત્ય સુધી. તો પહેલું છે પ્રાચીન ઇજનેરી અને ટાઉન પ્લાનિંગની અજાયબીઓ. તમે વિચારો, કચ્છના રણમાં ધોળાવીરા, 4500 વર્ષ જૂનું શહેર, એની પાણી સાચવવાની સિસ્ટમ તો આજે પણ લોકોને નવાઈ પમાડે છે. અને હા, પાટણમાં રાણીની વાવ, એ જાણે કે જમીનની અંદર બનેલું એક ઊંધું મંદિર જ જોઈ લો. એના 7 માળ પર 800થી વધુ શિલ્પો છે. બીજું, અહીં સ્થાપત્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. અમદાવાદ, જે ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે, અહીંની 600 વર્ષ જૂની પોળ સંસ્કૃતિ સામુદાયિક જીવનનું શું સરસ ઉદાહરણ છે. અને ચાંપાનેર પાવાગઢ, જ્યાં એક પર્વત પર કાલિકા માતાનું શક્તિપીઠ છે અને નીચે ઐતિહાસિક શહેર, હિન્દુ અને ઇસ્લામિક શૈલીનું શું અનોખું મિશ્રણ છે. ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે, આ વારસો માત્ર ભૂતકાળ નથી, પણ આપણું ભવિષ્ય પણ છે. ખબર છે, 2024માં લગભગ 13 લાખ પ્રવાસીઓ અહીં આવ્યા હતા. આ સાઇટ્સ ગુજરાતના પ્રવાસનને દુનિયાભરમાં લઈ ગઈ છે. અને આટલું જ નહીં, ગુજરાતના ગરબાને પણ યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે. ટૂંકમાં, આ 4 સ્થળો ગુજરાતની ઐતિહાસિક ભવ્યતા, ઇજનેરી કુશળતા અને સાંસ્કૃતિક વિવિધતાની જીવંત ગાથા કહે છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.